હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો ટ્રેન યોર બ્રેઇન ચેનલમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે મેડિકલ એડમિશન પ્રક્રિયા 2026ની જે આપણી વિડીયો સિરીઝ ચાલે છે તેના 20મા નંબરના વિડીયોમાં તમારું સ્વાગત છે. જે પ્રથમ 10 વિડીયો હતા એમાં આપણે MBBSની સંપૂર્ણ માહિતી આપી છે. એટલે કે જે પહેલા 7 વિડીયો હતા એમાં આપણે MBBSનું કટ ઓફ આપ્યું છે કે કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર અટક્યું છે, કેટલા ગુજરાત રેન્ક પર અટક્યું છે અને કેટલા નીટના માર્ક્સ પર અટક્યું છે. જે એના પછીના 3 વિડીયો હતા એમાં આપણે સંપૂર્ણ જે 41 MBBSની કોલેજ છે એની ફીસ અને સીટની માહિતી આપેલી છે. તો જે પ્રથમ 10 વિડીયો છે એ તમે ખાસ જોઈ આવો, તમને દરેક 41 MBBS કોલેજનું કટ ઓફ અને ફી અને સીટની માહિતી મળી જશે. તો આ હતા પ્રથમ 10 વિડીયો. પછી જે આપણે વિડીયો બનાવ્યા વિડીયો નંબર 11થી લઈ અને વિડીયો નંબર 20, જેમાં આપણે BAMSની માહિતી આપીએ છીએ, જેનો આજે છેલ્લા નંબરનો વિડીયો છે વિડીયો નંબર 20, જેમાં આપણે પ્રથમ 7 વિડીયો હતા, પ્રથમ 6 વિડીયો જેમાં આપણે કટ ઓફ આપ્યો હતો. એટલે કે વર્ષ 2025માં કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર અટક્યું છે, કેટલા ગુજરાત રેન્ક પર અટક્યું છે અને કેટલા નીટના માર્ક્સ પર અટક્યું છે એની આપણે સંપૂર્ણ માહિતી આપેલી છે. જે એના પછીના 4 વિડીયો છે વિડીયો નંબર 17, 18, 19 અને જે આજનો 20મા નંબરનો વિડીયો, એમાં આપણે સંપૂર્ણ જે 43 કોલેજ છે એની આપણે ફીસ અને સીટની માહિતી આ 4 વિડીયોમાં આપેલી છે. અને આગળના 6 વિડીયોમાં આપણે સંપૂર્ણ 43 કોલેજનું કટ ઓફ આપેલું છે. તો તમે 20 વિડીયો ના જોયા તો તમે સ્ટેપ બાય સ્ટેપ દરેક વિડીયો લાઇનસર જોઈ શકો છો અને દરેક મેડિકલ એડમિશન પ્રક્રિયાની જાણકારી મેળવી શકો છો. તો આજે એનો છેલ્લો વિડીયો છે. તમને ખબર જ છે કે આમાં આપણે શું વાત કરવાના છીએ. જે BAMSની દરેક 38 પ્રાઇવેટ કોલેજ છે એને આપણે તમામ પ્રકારની ફી અને સીટની માહિતી આપવાના છીએ, જેનો આજે પાર્ટ 3 વિડીયો છે. તો જે દરેક કેટેગરી પ્રમાણે આપણે સીટની માહિતી આપીશું. પછી જે ફીસ છે એમાં આપણે ટ્યુશન ફીસ હોય, મેનેજમેન્ટ કોટાની ફીસ હોય, હોસ્ટેલની ફીસ હોય, મેસ ફી હોય, યુનિવર્સિટીની ફીસ હોય, પરીક્ષાની ફીસ હોય વગેરે આપણે દરેક પ્રકારની સંપૂર્ણ માહિતી આપવાના છીએ. તો ચલો આપણે આજની કોલેજની શરૂઆત કરીએ. તો જે પ્રથમ વિડીયો હતો એમાં આપણે 13 કોલેજની માહિતી આપી હતી. બીજા નંબરનો વિડીયો હતો એમાં આપણે 13 કોલેજની માહિતી આપી હતી. આજે જે આપણો ત્રીજા નંબરનો વિડીયો છે એમાં આપણે 12 કોલેજની માહિતી આપીશું. એની સાથે આપણી 38 પ્રાઇવેટ કોલેજ સંપૂર્ણ રીતે પૂર્ણ થઈ જશે. તો ચલો આપણે શરૂઆત કરીએ. તો જે કોલેજ છે અહીંયા 32મા નંબરની કોલેજ છે, જેમાં આપણે જે ઓલરેડી જે પહેલાં 5 સરકારી કોલેજ, પછી જે આપણે 13 કરીને 26 પ્રાઇવેટ કોલેજ એમ કરીને 31 કોલેજની માહિતી આપેલી છે. આજે આપણે 32થી શરૂઆત કરીશું અને 43 આપણે પૂર્ણ કરીશું. એટલે કે હવે આપણે માત્ર 12 જ કોલેજ બાકી છે. તો ચલો શરૂઆત કરીએ. તો 32મા નંબરની કોલેજ છે જેનું નામ છે મર્ચન્ટ આયુર્વેદિક કોલેજ, જે મહેસાણામાં આવેલી છે. તો એમાં આપણે સૌપ્રથમ સીટની માહિતી મેળવીએ. તો ટોટલ 60 સીટ છે, જેમાંથી ઓલ ઇન્ડિયા કોટાની 9 સીટ, પછી ઓપન કેટેગરીની 14 સીટ, EWSની 4 સીટ, SCBC OBCની 10 સીટ, SCની 3 સીટ, STની 5 સીટ, મેનેજમેન્ટ કોટાની 6 સીટ અને NRI કોટાની 9 સીટ. આમ કરીને ટોટલ અહીંયા 60 સીટ છે. હવે આપણે ફીસની વાત કરીએ તો મર્ચન્ટમાં કોઈપણ પ્રકારનો ફીસનો વધારો 2026માં થવાનો નથી. જે 2025માં ફીસ હતી એ સેમ જ રહેશે. એટલે કે જે ગવર્મેન્ટ કોટામાં ફીસ છે એ 3,25,000 અને જે મેનેજમેન્ટ કોટામાં ફીસ છે એ તમારી 4,50,000 સેમ જ રહેશે. પછી આપણે હોસ્ટેલ ફીની વાત કરીએ તો જે હોસ્ટેલની ફીસ છે એ વાર્ષિક તમારી 25,000 છે અને જે મેસ ફી છે એ પણ તમારી 25,000 છે, એટલે કે જમવાની. પછી જે યુનિવર્સિટીની ફીસ છે એ 1,000 રૂપિયા છે. પછી જે પરીક્ષાની ફીસ છે એ 5,000 રૂપિયા છે અને ટ્રાન્સપોર્ટ ફી અહીંયા 15,000 રૂપિયા છે. એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. ઓકે, તો આપણે આગળ વધીએ. તો જે છે 33મા નંબરની કોલેજ, જેનું નામ છે અહીંયા મોનાર્ક આયુર્વેદિક કોલેજ, જે અમદાવાદમાં આવેલી છે. તો એમાં આપણે સૌપ્રથમ સીટની માહિતી મેળવીએ. તો ટોટલ 60 સીટ છે, જેમાંથી ઓલ ઇન્ડિયા કોટાની 9 સીટ, ઓપન કેટેગરીની 15 સીટ, EWSની 4 સીટ, SCBC OBCની 10 સીટ, SCની 2 સીટ, STની અહીંયા 5 સીટ, મેનેજમેન્ટ કોટાની 6 સીટ અને NRI કોટાની 9 સીટ. એમ કહીને ટોટલ અહીંયા 60 સીટ છે. હવે આપણે ફીસની વાત કરીએ તો આ જે કોલેજ છે એમાં 2026માં ફીસનો વધારો થશે. જે 2026માં તમે નીટની પરીક્ષા આપશો એના પછી જે એડમિશન થશે એમાં તમારી નવી ફીસ લાગુ પડશે. તો જે ગવર્મેન્ટ કોટાની ફીસ છે એ 3,90,000 થઈ જશે અને જે મેનેજમેન્ટ કોટાની ફીસ છે એ 5,25,000 થઈ જશે. પછી આપણે હોસ્ટેલ ફીની વાત કરીએ તો 60,000 હોસ્ટેલ ફી છે. પછી જે મેસ ફી છે જમવાની એ 20,000 રૂપિયા છે. પછી જે યુનિવર્સિટીની ફીસ છે એ 1,500 રૂપિયા છે. પણ અહીંયા એક્ઝામ ફી 19,500 છે. આટલે કેમ છે? કેમ કે અહીંયા પોતાની મોનાર્ક યુનિવર્સિટી છે, એટલા માટે તમે અહીંયા જોઈ શકો છો મોનાર્ક યુનિવર્સિટી અમદાવાદ. એટલા માટે અહીંયા ફીસ વધારે છે અને કોઈ ટ્રાન્સપોર્ટ ફીસ અહીંયા છે નહીં.
હજુ સુધી જો તમે ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો ન કર્યું તો ખાસ ફોલો કરી લો, કેમ કે ઇન્સ્ટાગ્રામ પેજ પર આપણે દરેક જે શોર્ટ વિડીયો દ્વારા મેડિકલ એડમિશન પ્રક્રિયા 2026ની દરેક અપડેટ આપીએ છીએ, તો તમારે ખાસ ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરી લેવું જોઈએ. જે આપણું પેજનું નામ છે ટ્રેન યોર બ્રેન 279, તો તમે ખાસ ફોલો કરી લેજો. અને હાલ તમે જે ચેનલ પર વિડીયો જોઈ રહ્યા છો, યુટ્યુબ ચેનલ પર ટ્રેન યોર બ્રેન યુટ્યુબ ચેનલ, તો એને પણ તમે ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે આ ચેનલ પર આપણે મેડિકલ એડમિશન પ્રક્રિયા 2026ની દરેક જાણકારી સ્ટેપ બાય સ્ટેપ આપતા જઈશું. તો ચાલો આપણે આગળ વધીએ. તો 34મા નંબરની કોલેજ જોઈએ, જેનું નામ છે અહીંયા SS અગ્રવાલ આયુર્વેદિક કોલેજ, જે નવસારીમાં આવેલી છે. તો એમાં આપણે જોઈએ તો સૌપ્રથમ ટોટલ અહીંયા 100 સીટ છે, જેમાંથી ઓલ ઇન્ડિયા કોટાની 15 સીટ, ઓપન કેટેગરીની 25 સીટ, EWS કેટેગરીની અહીંયા 6 સીટ, SCBC OBCની 16 સીટ, પછી SC કેટેગરીમાં 4 સીટ, STમાં 9 સીટ, મેનેજમેન્ટ કોટાની 10 સીટ અને NRI કોટાની અહીંયા 15 સીટ. હવે આપણે ફીસની વાત કરીએ તો આ કોલેજમાં પણ તમારો ફીસનો વધારો થશે. જે તમારી ગવર્મેન્ટ કોટાની ફીસ છે 2026માં એ તમારી 3,90,000 થઈ જશે, અને જે મેનેજમેન્ટ કોટાની ફીસ છે વર્ષ 2026 માટે એ તમારી 5,36,000 થઈ જશે. પછી આપણે હોસ્ટેલ ફીની વાત કરીએ તો 40,000 હોસ્ટેલ ફીસ છે. જે તમારી જમવાની ફીસ છે એ પણ 40,000 છે. તમારી યુનિવર્સિટી ફીસ છે એ 1,300 રૂપિયા છે, અને એક્ઝામ ફીસ અહીંયા 3,000 રૂપિયા છે. બાકીની કોઈ વધારાની કોઈ ફીસ અહીંયા આપેલી નથી. હવે આપણે આગળની કોલેજ જોઈએ તો કે 35મા નંબરની કોલેજ, જેનું નામ છે અહીંયા હિમાલય આયુર્વેદિક કોલેજ, જે મહેસાણામાં આવેલી છે. તો એમાં આપણે સૌપ્રથમ સીટની માહિતી મેળવીએ તો ટોટલ 54 સીટ છે, જેમાંથી ઓલ ઇન્ડિયા કોટાની 8 સીટ, ઓપન કેટેગરીની 13 સીટ, EWSમાં 3 સીટ, OBCની અહીંયા 9 સીટ, SCની 2 સીટ, પછી અહીંયા STની 5 સીટ, મેનેજમેન્ટ કોટાની 14 સીટ, NRI કોટાની અહીંયા એક પણ સીટ નથી. એમ કરીને અહીંયા ટોટલ 54 સીટ છે. હવે આપણે ફીસની વાત કરીએ તો જે ગવર્મેન્ટ કોટાની ફીસ છે એ તમારી 3,75,000 થઈ જશે, અને મેનેજમેન્ટ કોટાની ફીસ તમારી સેમ જ રહેશે, અહીંયા 4,90,000. એમાં કોઈ પણ પ્રકારનો વધારો થશે નહીં, પણ જે ગવર્મેન્ટ કોટાની ફીસ છે એ 3,62,000થી લઈને તમારી 3,75,000 થઈ જશે, એટલે કે 13,000નો વધારો એમાં થશે. પછી આપણે બીજી ફીસની વાત કરીએ તો હોસ્ટેલ ફીસ 40,000 છે, મેસ ફી જમવાની 30,000 રૂપિયા છે. પછી જે યુનિવર્સિટી ફીસ છે એ 1,500 રૂપિયા છે, એક્ઝામ ફીસ 3,000 રૂપિયા છે, અને ટ્રાન્સપોર્ટ ફીસ છે એ તમારે અહીંયા 18,000 રૂપિયા છે. આ ફીસ તમારે ખાસ ધ્યાન રાખવાની છે, કેમ કે જે હોસ્ટેલ હશે એ કોલેજથી દૂર હશે, તો ડેલી બસ લેવા આવશે અને ડેલી બસ તમને મૂકવા આવશે. હવે આપણે આગળની કોલેજ જોઈએ. એની પહેલાં મેડિકલ એડમિશન પ્રક્રિયા 2026 માટે જે આપણી ચેનલ છે ટ્રેન યોર બ્રેન યુટ્યુબ ચેનલ દ્વારા અહીંયા પેડ કાઉન્સેલિંગ શરૂ કરવામાં આવ્યું છે, જે મેડિકલના 4 કોર્સ માટે લાગુ પડે છે. MBBS હોય, BDS હોય, આયુર્વેદિક હોય કે હોમિયોપેથિક હોય, જે પણ વિદ્યાર્થીઓ 2025માં પેડ કાઉન્સેલિંગમાં જોડાયા હતા એમના તમે અહીંયા રિવ્યૂ જોઈ શકો છો, અને તમે પણ પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ અને સંપૂર્ણ મેડિકલ એડમિશન પ્રક્રિયાનું ગાઈડન્સ મેળવી શકો છો. તો જે પેડ કાઉન્સેલિંગની ફીસ છે અહીંયા તમને દેખાય છે કે 10,000 રૂપિયા એની ફીસ છે. અને જે તમારે કેવી રીતે પેડ કાઉન્સેલિંગમાં જોડાવાનું છે તો અહીંયા જે નંબર આપેલો છે એના પર તમે કોલ કરી અને પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ શકો છો. જે આપણો નંબર છે 85 11 51 55 42. તો આ નંબર પર કોલ કરી અને તમે પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ શકો છો. તમને નિષ્ણાત દ્વારા સંપૂર્ણ મેડિકલ એડમિશન પ્રક્રિયાનું માર્ગદર્શન મળતું રહેશે. પણ એક ખાસ સૂચના છે કે જે વિદ્યાર્થીઓને માત્ર પેડ કાઉન્સેલિંગમાં જોડાવવું હોય એમને જ કોલ અથવા મેસેજ કરો, બીજા કોઈ વિદ્યાર્થીઓ કોલ અથવા મેસેજ કરવો નહીં, એમને કોઈ પણ આન્સર આપવામાં આવશે નહીં. પછી આપણે આગળ વધીએ તો 36મા નંબરની કોલેજ, જેનું નામ છે અહીંયા નૂતન આયુર્વેદિક કોલેજ, જે વિસનગર મહેસાણામાં આવેલી છે. તો એમાં આપણે સૌપ્રથમ સીટની માહિતી મેળવીએ તો ટોટલ 100 સીટ છે, જેમાંથી ઓલ ઇન્ડિયા કોટાની 15 સીટ, ઓપન કેટેગરીની 25 સીટ, EWS કેટેગરીની 6 સીટ, SCBC OBC કેટેગરીની 16 સીટ, SC કેટેગરીની અહીંયા 4 સીટ, ST કેટેગરીની 9 સીટ, મેનેજમેન્ટ કોટાની 25 સીટ અને NRI કોટાની અહીંયા એક પણ સીટ નથી. હવે આપણે ફીસની વાત કરીએ તો વર્ષ 2026માં જે નવી ફીસ લાગુ પડશે એ તમારી ગવર્મેન્ટ કોટાની ફીસ છે એ 3,90,000 થઈ જશે, અને જે મેનેજમેન્ટ કોટાની ફીસ છે જે વર્ષ 2026માં નવી લાગુ પડશે એ તમારી 5,36,000 થઈ જશે. પછી આપણે હોસ્ટેલ ફીની વાત કરીએ તો 80,000 રૂપિયા તમારી હોસ્ટેલ ફીસ છે. પછી જે મેસ ફીની વાત કરીએ તો 45,600 રૂપિયા છે. તમે હવે અહીંયા ખાસ તમારે શું ધ્યાન રાખવાની છે કે જે યુનિવર્સિટીની ફીસ છે એ 29,000 છે. 29,000 યુનિવર્સિટીની ફી
અને જે એક્ઝામ ફીસ છે એ અહીંયા 15,000 રૂપિયા છે, જે તમારે દર વર્ષે ભરવા પડશે. હવે આટલી બધી ફીસ કેમ વધારે છે? તો તમે અહીંયા જોઈ શકો છો કે પોતાની યુનિવર્સિટી હશે, સાકરચંદ પટેલ યુનિવર્સિટી, જ્યાં પણ પ્રાઇવેટ યુનિવર્સિટી હશે પોતાની, ત્યાં યુનિવર્સિટી ફી અને એક્ઝામ ફીસ વધારે છે. જ્યાં પણ જે મેઇન યુનિવર્સિટી સાથે જોડેલી છે ત્યાં તમારે 1300 અને 3,000 રૂપિયા છે, બાકીની કોઈ વધારાની ફીસ હશે નહીં. પણ તમારે ખાસ અહીંયા યુનિવર્સિટી ફીસ જોઈ લેવાની છે, જે તમારે દર વર્ષે ભરવી પડશે. તો આટલા તમારા એક્સ્ટ્રા રૂપિયા થઈ શકે છે. પછી જે ટ્રાન્સપોર્ટ ફીસ છે એ 11,500 રૂપિયા છે, એટલે કે કોલેજ છે એ હોસ્ટેલ થોડી દૂર હશે તો ડેલી તમને બસ લેવા આવશે અને મૂકવા આવશે. પછી આપણે આગળની કોલેજ જોઈએ તો કે 37મા નંબરની કોલેજ, જેનું નામ છે અહીંયા પાયોનિયર આયુર્વેદિક કોલેજ, જે વડોદરા આવેલી છે. તો એમાં આપણે સૌપ્રથમ સીટની માહિતી મેળવીએ તો ટોટલ 60 સીટ છે, જેમાંથી ઓલ ઇન્ડિયા કોટાની 9 સીટ, પછી ઓપન કેટેગરીની 14 સીટ, EWS કેટેગરીની 4 સીટ, SCBC OBC કેટેગરીની 9 સીટ, SCની અહીંયા 3 સીટ, STની 6 સીટ, મેનેજમેન્ટ કોટાની 15 સીટ, NRI કોટાની એક પણ સીટ નથી. એમ કરીને ટોટલ અહીંયા 60 સીટ છે. હવે જે આપણે ફીસની વાત કરીએ ટ્યુશન ફીની, તો વર્ષ 2026માં જે નવી ટ્યુશન ફી લાગુ પડશે ગવર્મેન્ટ કોટામાં એ 3,90,000 હશે, અને જે મેનેજમેન્ટ કોટાની નવી ફીસ લાગુ પડશે એ 5,36,000 હશે. પછી આપણે હોસ્ટેલ ફીની વાત કરીએ તો 37,000 હોસ્ટેલ ફીસ છે અને મેસ ફીસ 48,000 રૂપિયા છે. પણ અહીંયા તમે જોઈ શકો છો કે જેમને જો મેસ ફીસ તો તમારી સેમ જ છે કે 48,000, પણ જો જેને સિમ્પલી હોસ્ટેલમાં રહેવું હોય એમના માટે 37,000 છે, પણ જેને એસી રૂમ જોતો હોય એના માટે અહીંયા 52,000 ફીસ છે હોસ્ટેલની. એમ કરીને ટોટલ અહીંયા લાખ રૂપિયા છે. એસી સાથે રૂમના તમારા 52,000 અને મેસ ફીના તમારા 48,000, એવી રીતે તમારા અહીંયા ટોટલ લાખ રૂપિયા છે. અને જેને સિમ્પલી રૂમ જોતો હોય એના માટે 52,000 નથી, પણ એના માટે 37,000 છે. પછી આપણે યુનિવર્સિટી ફીની વાત કરીએ તો 1,300 રૂપિયા છે. પછી એક્ઝામ ફીની વાત કરીએ તો 3,000 રૂપિયા છે, અને જે ટ્રાન્સપોર્ટ ફીસ છે એ 20,000 રૂપિયા છે, એટલે કે જે હોસ્ટેલ છે એ કોલેજથી થોડી દૂર હશે. પછી જે ઇન્ટરનલ અસેસમેન્ટ ફી છે એ 5,000 રૂપિયા છે, અને અહીંયા તમારી જે છે સિક્યુરિટી ડિપોઝિટ, જે રિફંડેબલ સિક્યુરિટી ડિપોઝિટ છે એ તમારી 50,000 છે, જેમાંથી 25,000 હોસ્ટેલની છે અને 25,000 તમારી કોલેજની છે. એટલે તમારે દરેક પ્રકારની ફીસ ખાસ જોઈ લેવાની છે, અને ખાસ તમારે ટોટલ કરીને અભ્યાસ કરી લેવાનો છે કે કઈ કોલેજમાં કેટલી ટોટલ ફીસ છે. ઓકે, તો આપણે આગળ વધીએ. આગળની કોલેજ જોઈએ તો કે 38મા નંબરની કોલેજ, જેનું નામ છે અહીંયા સિદ્ધેશ્વર હનુમાનજી આયુર્વેદિક કોલેજ, જે અહીંયા સુરેન્દ્રનગરમાં આવેલી છે. તો એમાં આપણે સૌપ્રથમ સીટની માહિતી મેળવીએ તો ટોટલ 54 સીટ છે, જેમાંથી ઓલ ઇન્ડિયા કોટાની 8 સીટ, ઓપન કેટેગરીની 13 સીટ, EWSમાં 3 સીટ, SCBC OBCમાં 9 સીટ, SCમાં 2 સીટ, STમાં અહીંયા 5 સીટ, મેનેજમેન્ટ કોટામાં 14 સીટ અને NRI કોટાની એક પણ સીટ નથી. હવે જે આપણે નવી ટ્યુશન ફીની વાત કરીએ તો વર્ષ 2026માં જે નવી ટ્યુશન ફી લાગુ પડશે એ ગવર્મેન્ટ કોટામાં 3,90,000, અને જે મેનેજમેન્ટ કોટામાં નવી ફીસ લાગુ પડશે એ 5,36,000 થઈ જશે. પછી આપણે હોસ્ટેલ ફીની વાત કરીએ તો 40,000 હોસ્ટેલ ફી છે, જે મેસ ફી છે જમવાની એ પણ 40,000 છે, યુનિવર્સિટીની ફીસ છે એ 1,000 રૂપિયા છે, અને એક્ઝામ ફીસ 3,100 રૂપિયા છે, અને જે સ્પોર્ટ્સ અને કલ્ચર ફી છે એ તમારી અહીંયા 10,000 રૂપિયા તમારી એક્સ્ટ્રા ફીસ છે. આ તમારે ખાસ ધ્યાન રાખવાની છે. ઓકે, તો આપણે આગળ વધીએ. આગળની કોલેજની માહિતી મેળવીએ તો 39મા નંબરની કોલેજ, જેનું નામ છે શ્રીધર અતુલ કુમાર જાની આયુર્વેદિક કોલેજ, જે અમરેલીમાં આવેલી છે. તો એમાં આપણે સૌપ્રથમ સીટની માહિતી મેળવીએ તો ટોટલ 54 સીટ છે, જેમાંથી ઓલ ઇન્ડિયા કોટામાં 8 સીટ, ઓપન કેટેગરીમાં 13 સીટ, EWSમાં 3 સીટ, SCBC OBCમાં 9 સીટ, SCમાં 2 સીટ, STમાં અહીંયા 5 સીટ, મેનેજમેન્ટ કોટામાં 14 સીટ અને NRI કોટાની એક પણ સીટ નથી. હવે જે નવી ટ્યુશન ફીની આપણે વાત કરીએ તો જે ગવર્મેન્ટ કોટામાં નવી ટ્યુશન ફીસ છે વર્ષ 2026ના વર્ષ માટે તો એ 3,90,000 છે, અને જે મેનેજમેન્ટ કોટાની નવી ફીસ છે એ 5,16,000 રૂપિયા છે. પછી આપણે હોસ્ટેલ ફીની વાત કરીએ તો 30,000 હોસ્ટેલ ફીસ છે, અને મેસ ફીસ તમારી જમવાની 50,000 છે. યુનિવર્સિટીની ફીસ 1,000 રૂપિયા છે, અને એક્ઝામ ફીસ અહીંયા 3,000 રૂપિયા છે, અને બાકીની કોઈ વધારાની ફીસ આ કોલેજમાં આપેલી નથી. તો આપણે આગળ વધીએ. આગળની કોલેજ જોઈએ એની પહેલાં મેં આગળ વાત કરી એવી રીતે મેડિકલ એડમિશન પ્રક્રિયા 2026 માટે જે આપણી ચેનલ છે ટ્રેન યોર બ્રેઇન યુટ્યુબ ચેનલ દ્વારા પેડ કાઉન્સેલિંગ શરૂ કરવામાં આવ્યું છે, જે મેડિકલના 4 કોર્સ માટે લાગુ પડે છે. MBBS હોય, BDS હોય, આયુર્વેદિક હોય કે હોમિયોપેથિક હોય, તમે પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ શકો છો અને સંપૂર્ણ મેડિકલ એડમિશન પ્રક્રિયાનું માર્ગદર્શન મેળવી શકો છો. જે વિદ્યાર્થી 2025માં પેડ કાઉન્સેલિંગમાં જોડાયા હતા એમના તમે રિવ્યૂ જોઈ શકો છો, વિડીયો પોસ્ટ કરી અને સંપૂર્ણ માહિતી તમે વાંચી શકો છો. હવે જે પેડ કાઉન્સેલિંગની ફીસ કેટલી છે તો પેડ કાઉન્સેલિંગની ફીસ અહીંયા 10,000 રૂપિયા છે, અને તમારે કેવી રીતે જોડાવાનું છે
તો અહીંયા જે નંબર આપેલો છે એના પર તમે કોલ કરી અને પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ શકો છો. જે આપણો નંબર છે 8511515542. આ નંબર પર કોલ કરી અને પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ શકો છો, જ્યાં તમને નિષ્ણાત દ્વારા સંપૂર્ણ મેડિકલ એડમિશન પ્રક્રિયાનું માર્ગદર્શન આપવામાં આવશે. પણ એક ખાસ સૂચના છે કે જે વિદ્યાર્થીને માત્ર પેડ કાઉન્સેલિંગમાં જોડાવું હોય એમને જ કોલ કરો. બીજા કોઈ વિદ્યાર્થીઓ અનનેસેસરી માહિતી માટે કોઈ કોલ કરવાની, એમને કોઈ આન્સર આપવામાં આવશે નહીં. પછી આપણે આગળની કોલેજ જોઈએ તો કે 40મા નંબરની કોલેજ, જેનું નામ છે અહીંયા સરદાર આયુર્વેદિક કોલેજ, જે મહેસાણામાં આવેલી છે. તો એમાં આપણે સૌપ્રથમ સીટની માહિતી મેળવીએ તો ટોટલ 100 સીટ છે, જેમાંથી ઓલ ઇન્ડિયા કોટાની 15 સીટ, ઓપન કેટેગરીની 25 સીટ, ઈડબ્લ્યુએસની 6 સીટ, એસસીબીસી ઓબીસીની 16 સીટ, એસસીની 4 સીટ, એસટીની અહીંયા 9 સીટ, મેનેજમેન્ટ કોટાની 10 સીટ અને એનઆરઆઈ કોટાની 15 સીટ છે. એમ કહીને ટોટલ અહીંયા 100 સીટ છે. હવે જે આપણે નવી ટ્યુશન ફીની વાત કરીએ, જે 2026ના વર્ષમાં લાગુ પડશે, તો ગવર્મેન્ટ કોટામાં જે નવી ફીસ છે એ 3,90,000 છે અને જે મેનેજમેન્ટ કોટામાં નવી ફીસ લાગુ પડશે એ 5,25,000 છે. પછી આપણે હોસ્ટેલ ફીની વાત કરીએ તો 25,000 હોસ્ટેલ ફીસ છે. મેસ ફી પણ 25,000 છે. જે યુનિવર્સિટીની ફીસ છે એ 1,000 રૂપિયા છે. એક્ઝામ ફીસ 5,000 રૂપિયા છે અને ટ્રાન્સપોર્ટ ફી તમારે ખાસ યાદ રાખવાની છે, અહીંયા 15,000 રૂપિયા છે. એટલે કે કોલેજ થોડી હોસ્ટેલથી દૂર છે, એટલે ડેલી બસ મૂકવા આવશે અને લેવા આવશે. તો આપણે આગળની કોલેજ જોઈએ હવે 41મા નંબરની કોલેજ, જેનું નામ છે અહીંયા દલિયા આયુર્વેદિક કોલેજ, જે ખેડા જિલ્લામાં આવેલી છે. તો એમાં આપણે સીટની માહિતી મેળવીએ તો ટોટલ 90 સીટ છે, જેમાંથી ઓલ ઇન્ડિયા કોટાની 13 સીટ, ઓપન કેટેગરીની 22 સીટ, ઈડબ્લ્યુએસની 5 સીટ, એસસીબીસી ઓબીસીની 15 સીટ, એસસીની 4 સીટ, એસટીની 8 સીટ, મેનેજમેન્ટ કોટાની 23 સીટ અને એનઆરઆઈ કોટાની અહીંયા એક પણ સીટ નથી. એમ કરીને ટોટલ 90 સીટ છે. હવે આપણે ટ્યુશન ફીની વાત કરીએ, જે નવી 2026ના વર્ષ માટે લાગુ પડશે. તો જે ગવર્મેન્ટ કોટાની નવી ટ્યુશન ફીસ છે એ 3,90,000 છે અને જે મેનેજમેન્ટ કોટાની નવી ટ્યુશન ફીસ છે એ 5,36,000 છે. પછી આપણે હોસ્ટેલ ફીની વાત કરીએ તો 35,000 હોસ્ટેલ ફીસ છે. મેસ ફી પણ 35,000 રૂપિયા છે. પછી આપણે યુનિવર્સિટી ફીની વાત કરીએ તો 1,000 રૂપિયા યુનિવર્સિટી ફીસ છે. પછી આપણે એક્ઝામ ફીની વાત કરીએ તો 5,000 રૂપિયા એક્ઝામ ફીસ છે. જે ટ્રાન્સપોર્ટ ફી છે એ 30,000 રૂપિયા છે, જેમાં તમને બસ લેવા અને મૂકવા આવશે. પછી જે લાઇબ્રેરીની રિફંડેબલ ડિપોઝિટ છે એ 1,000 રૂપિયા છે અને જે એડમિનિસ્ટ્રેટિવ ચાર્જિસ છે એ 1,000 રૂપિયા છે. એટલે અહીંયા દરેક ફીસની સંપૂર્ણ માહિતી આપેલી છે. તમારે દરેક ફીસની માહિતીનો સંપૂર્ણ અભ્યાસ કરી લેવાનો છે. તો આપણે આગળની કોલેજની ફીસ જોઈએ. એની પહેલાં હજુ સુધી જો ઇન્સ્ટાગ્રામ પેજને તમે ફોલો ના કર્યું તો ખાસ ફોલો કરી લો. ત્યાં તમને મેડિકલ એડમિશન પ્રકારની માહિતી છે એ શોર્ટ વિડીયો દ્વારા આપવામાં આવશે. તો ત્યાં તમે ઇન્સ્ટાગ્રામ પેજને ખાસ ફોલો કરી લેવાનું છે. જે આપણા પેજનું નામ છે ટ્રેન યોર બ્રેન 279. તમે ખાસ ફોલો કરી લેજો. ત્યાં તમને દરેક મેડિકલ એડમિશન પ્રકારની અપડેટ સૌથી પહેલાં મળી રહેશે. અને પછી આપણે યુટ્યુબ પર લોંગ વિડીયો દ્વારા તમને ડિટેલમાં દરેક વસ્તુ સમજાવીશું. પણ ઇન્સ્ટાગ્રામ પર આપણે પહેલાં અપડેટ તો આપી દઈશું. તો તમારે સૌથી પહેલાં અપડેટ મેળવવા માટે ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરી લેવાનું છે. તો આપણે આગળ વધીએ 42મા નંબરની કોલેજ, જેનું નામ છે અહીંયા ડૉક્ટર સુભાષ આયુર્વેદિક કોલેજ, જે જૂનાગઢમાં આવેલી છે. તો એમાં આપણે સૌપ્રથમ સીટની માહિતી મેળવીએ તો ટોટલ 60 સીટ છે, જેમાંથી ઓલ ઇન્ડિયા કોટાની 9 સીટ, ઓપન કેટેગરીની 14 સીટ, ઈડબ્લ્યુએસ કેટેગરીની 4 સીટ, એસસીબીસી ઓબીસીની 10 સીટ, એસસીમાં અહીંયા 3 સીટ, એસટીમાં 5 સીટ, મેનેજમેન્ટ કોટામાં 15 સીટ, એનઆરઆઈ કોટામાં એક પણ સીટ નથી. એમ કહીને અહીંયા ટોટલ 60 સીટ છે. હવે આપણે ફીસની વાત કરીએ તો જે નવી ફીસ છે ગવર્મેન્ટ કોટાની અને મેનેજમેન્ટ કોટાની, તો ગવર્મેન્ટ કોટાની વર્ષ 2026ની જે નવી ફીસ છે એ 3,90,000 છે અને જે મેનેજમેન્ટ કોટાની નવી ફીસ છે એ 5,36,000 છે. પણ અહીંયા એક ખાસ સૂચના છે કે હોસ્ટેલ ફીસની કે મેસ ફીની કોઈ માહિતી આપેલી નથી. પણ અહીંયા આપણે અંદાજો લગાવીએ તો હોસ્ટેલ ફી અને મેસ ફી છે એ તમારી 70,000 થી 80,000 આસપાસ ટોટલ થઈ શકે છે. લાખ સુધી પણ અહીંયા થઈ શકે છે. અને જે યુનિવર્સિટીની મેસ ફી છે તો આપણે અહીંયા સુભાષ આયુર્વેદિક યુનિવર્સિટી પોતાની છે. તો અહીંયા તમારી યુનિવર્સિટી ફી અને એક્ઝામ ફીસ થોડી વધારે હોઈ શકે છે. અને જો કદાચ કોલેજ હોસ્ટેલ દૂર હોય તો એની પણ ફીસ તમને અહીંયા લાગુ પડી શકે છે. પણ અહીંયા કોઈ અપડેટ આપેલી નથી, એટલે તમે અંદાજો લગાવી શકો છો. પછી આપણે આગળની કોલેજ જોઈએ, છેલ્લામાં છેલ્લી કોલેજ 43મા નંબરની કોલેજ, જેનું નામ છે અહીંયા પીપી સવાણી આયુર્વેદિક કોલેજ, જે સુરતમાં આવેલી છે. તો એમાં આપણે સૌપ્રથમ સીટની માહિતી મેળવીએ તો ટોટલ 100 સીટ છે, જેમાંથી ઓલ ઇન્ડિયા કોટામાં 5 સીટ, ઓપન કેટેગરીમાં 25 સીટ, ઈડબ્લ્યુએસમાં 6 સીટ, એસસીબીસી ઓબીસીમાં 16 સીટ, એસસીમાં 4 સીટ, એસટીમાં 9 સીટ, મેનેજમેન્ટ કોટામાં 10 સીટ અને એનઆરઆઈ કોટામાં 15 સીટ છે. એમ કહીને ટોટલ અહીંયા 100 સીટ છે. હવે જે આપણે નવી ટ્યુશન ફીની વાત કરીએ, જે વર્ષ 2026માં લાગુ પડશે, તો ગવર્મેન્ટ કોટાની જે નવી ટ્યુશન ફીસ છે એ 3,90,000 છે અને જે મેનેજમેન્ટ કોટાની નવી ટ્યુશન ફીસ છે એ 5,36,000 છે. પછી આપણે હોસ્ટેલ ફીની વાત કરીએ તો 47,000 હોસ્ટેલ ફીસ છે અને જમવાની મેસ ફી પણ અહીંયા 47,000 જ છે. પછી આપણે વાત કરીએ અહીંયા યુનિવર્સિટી ફી અને એક્ઝામ ફી તમારી બહુ વધારે છે. 30,000 રૂપિયા તમારી યુનિવર્સિટી ફીસ છે
અને 30,000 રૂપિયા અહીંયા તમારી એક્ઝામ ફીસ છે. કેમ અહીંયા આટલી વધારે છે? જે તમારે દર વર્ષે ભરવા પડશે, એટલે કે ટોટલ તમારે 50,000 માત્ર તમારે પરીક્ષા આપવાની ફીસ તમારે દર વર્ષે આપવી પડશે. કેમ કે અહીંયા પોતાની યુનિવર્સિટી છે, પીપી સવાણી યુનિવર્સિટી, એટલા માટે. તો અહીંયા આપણે સંપૂર્ણ જે દરેક વિડીયોમાં આપણે 4 વિડીયો બનાવ્યા, એમાં આપણે સંપૂર્ણ ફીસ અને સીટની સંપૂર્ણ માહિતી આપી, અને આપણે 20 વિડીયોમાં ટોટલ MBBS અને આયુર્વેદિકની સંપૂર્ણ માહિતી આપી. તો વિડીયો સારા લાગ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને તમારા મિત્રોને વિડીયો શેર કરજો, તો એમને સંપૂર્ણ મેડિકલ એડમિશન પ્રક્રિયાની જાણકારી મળતી રહે. અહીંયા આપણો વિડીયો પૂર્ણ થાય છે. હવે આપણે આગળના વિડીયોથી 21 નંબરના વિડીયોથી ડેન્ટલની અને પછી આપણે આયુર્વેદિકની હોમિયોપેથિકની માહિતી આપીશું. તો મળીએ આપણે આગળના વિડીયોમાં ડેન્ટલના કટ ઓફ સાથે.